ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરની અંદર બધી જ થિયરી કમ્પ્લીટ કરી. હવે આપણે આ લેક્ચરમાં બાકીના જે દાખલા જે કરવાના છે એ આપણે પૂરા કરીશું. તો અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે કોયડો 2.5. તો જોઈએ આપણે 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ એટલે કે CHCl3 અને ડાયક્લોરોમિથેન એટલે કે CH2Cl2ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mmHg અને 415 mmHg છે. 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2ને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણવાનું છે. સૌથી પહેલાં તમારે એક તો CHCl3 અને CH2Cl2ને ભેગા કરીને જે દ્રાવણ બને એનું બાષ્પ દબાણ શોધવાનું છે અને બીજું બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે. રાઈટ? તો અહીંયા બે વસ્તુ આપણને આપી દીધી છે. 200 mmHg એટલે કે આ જે કિંમત છે એ 200 mmHg અને 415 mmHg. આને આપણે P10 લઈશું. બરાબર? 415 mmHg ને આપણે P20 લઈશું. રાઈટ? હવે આ P10 અને P20 તમે લીધું તો આપણે દાખલો શરૂઆત ક્યાંથી કરીશું? તો સમજો, આપણે આ સૂત્ર મૂકવાનું છે. આ સૂત્ર માટે આપણે P10 છે અને P20 છે. આપણી જોડે x2ની કિંમત નથી, તો સૌથી પહેલાં આપણે x2 શોધવો પડે. x2 એટલે શું? મોલ અંશ. કોના મોલ અંશ? તો કે CH2Cl2ના મોલ અંશ. બરાબર? એ આપણે શોધવા પડે. x2 એટલે કોના મોલ અંશ? CH2Cl2ના મોલ અંશ. હવે CH2Cl2ના મોલ અંશ કઈ રીતે મળે? તો તમને બધાને ખ્યાલ છે કે એના માટે આપણે શું કરવું પડે? તો કે એના માટે આપણે અહીંયા જે વજન આપ્યું છે, રાઈટ, વજન ભાગ્યા અણુભાર કરીએ તો મોલ મળે. મોલ ઉપરથી કુલ મોલ શોધીશું અને કુલ મોલ ઉપરથી પછી આપણે x2 શોધીશું. તો સૌથી પહેલાં આપણે CH2Cl2નું અણુભાર શોધીએ એટલે કે મોલર દળ. અણુભાર તો શોધતા આવડે જ છે તમને. તો અહીંયા કાર્બનના 12 છે અને ક્લોરિનના 35.5 છે અને હાઇડ્રોજનના 1 છે. રાઈટ? એ બધાનો સરવાળો કરવાનો એટલે 25 ગ્રામ પર મોલ એ તમને અણુભાર મળ્યો. કોનો? CH2Cl2નો. બીજા પદની અંદર આપણે ક્લોરોફોર્મ CHCl3નો અણુભાર શોધીશું. તો એનો અણુભાર આપણને 119.5 ગ્રામ પ્રતિ મોલ મળે છે. અણુભાર શોધતા વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. રાઈટ? હવે આપણે શું શોધીશું? મોલ શોધીશું. વજન ભાગ્યા અણુભાર. CH2Cl2નું વજન આપ્યું છે આપણને 40 ગ્રામ. એટલે વજન 40 ભાગ્યા અણુભાર 85 એટલે આપણને જવાબ શું મળે? 0.47. રાઈટ? હવે એના પછી આપણે જોઈએ, હવે આપણે જોઈએ કે એનું આપણને મોલ મળ્યા 0.47 મોલ. કોના? વજન ભાગ્યા અણુભાર. હવે CHCl3ના મોલ શોધીએ વજન ભાગ્યા અણુભાર. એટલે વજન એનું આપ્યું છે કેટલું? તો કે વજન આપી દીધું છે આપણને 25.5 ગ્રામ અને અણુભાર કેટલો શોધ્યો? તો કે અણુભાર શોધ્યો આપણે 119.5 ગ્રામ. એટલે એના મોલ આપણને કેટલા મળ્યા? તો કે 0.213 મોલ. હવે શું કરીશું? તો કે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને કુલ મોલ મળશે. એટલે કુલ મોલની સંખ્યા બંનેનો સરવાળો કરી દીધો એટલે 0.683 મોલ મળ્યા.
હવે આપણે શું શોધીશું? x2 એટલે CH2Cl2 ના મોલ અંશ, એટલે CH2Cl2 ના મોલ ભાગ્યા કુલ મોલ. તો આ રહ્યા CH2Cl2 ના મોલ, અને કુલ મોલ છે આપણી જોડે 0.683, રાઈટ. એટલે આ રહ્યા CH2Cl2 ના મોલ ભાગ્યા 0.683, એટલે આપણો જવાબ શું આવે? 0.688. આ કિંમત મળી આપણને x2 ની. હવે એ જ રીતે આપણે x1 બી શોધવું હોય તો એકમાંથી આપણે એના મોલ અંશ માઇનસ કરીએ એટલે આપણને x1 ની કિંમત મળે. પણ એ આપણે ના શોધીએ તો પણ ચાલે, બરાબર છે. તો આપણે અહીંયા આગળ ફક્ત 0.688 શોધીને બી દાખલો કરી શકીએ. હવે આપણી જોડે સૂત્ર તો છે જ, પી ટોટલ બરાબર P10 વત્તા કૌંસમાં P20 માઇનસ P10 ઇન્ટુ x2. અહીંયા P10ની કિંમત કેટલી આપી છે તમને? તો આપણે જોઈએ, અહીંયા P10ની કિંમત તમને આપી દીધી છે, અને એ કિંમત છે આપણી 200 mmHg. અને અહીંયા P20ની કિંમત કેટલી છે? 415. એ કિંમતો અહીંયા મૂકીએ તો કે 200 વત્તા 415 ઓછા 200 ગુણ્યા આ અહીંયા x2ની કિંમત મૂકી 0.688, એટલે બધાના સરવાળા બાદ બાકી કરીને ફાઇનલ જવાબ આપણી જોડે કેટલો આવ્યો? 347.9 mmHg. કેટલા થશે? 347.9 mmHg, રાઈટ. તો આ આપણે એક અડધો દાખલો અહીંયા સુધી પૂરો થયો કે જેમાં બાષ્પ દબાણ ગણવાનું હતું, એ શોધ્યું આપણે. ફરીથી પહેલાં આપણે શું શોધ્યું? તો કે અણુભાર શોધી નાખ્યા બંનેના, પછી મોલ શોધ્યા વજન ભાગ્યા અણુભાર, પછી કુલ મોલ શોધ્યા, પછી એના ઉપરથી x2 શોધ્યા, અને અહીંયા આગળ કિંમત મૂકી દીધી, એટલે આપણને જવાબ પ્રાપ્ત થયો, રાઈટ. હવે આપણે એના પછી જોવાનું છે કે બાષ્પકલામાં દરેક ઘટકના મોલ અંશ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ યાદ રાખવું પડશે. 347.9 mmHg એ પી ટોટલ બતાવે છે. એ પી ટોટલનો ઉપયોગ તમારે હવે આગળ દાખલામાં થશે 347.9, રાઈટ. તો આપણે જોઈએ હવે દાખલાને આગળ લઈ જઈએ. બાષ્પકલામાં દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે. હવે બાષ્પકલામાં દરેક ઘટકના મોલ અંશ કઈ રીતે શોધાય? તો આ સૂત્ર જે તમને આપ્યું છે એ તમને ખ્યાલ છે શેનું છે? તો એ સૂત્ર તમને આવું જ આપ્યું છે હેનરીનું. કયું? તો કે P1 બરાબર P10 ઇન્ટુ x1, બરાબર. આ સૂત્ર છે. એટલે અહીંયા આગળ કિંમત કોની મૂકી છે? 0.688 છે x1ની કિંમત, જે આપણે સૂત્રમાં જોઈએ છે, અને 415 mmHg કોની કિંમત છે? P10ની. એટલે એ મૂકીએ એટલે આપણને જવાબ મળે 285.5 mmHg. એ જ રીતે બીજાની અંદર પણ તમારે એ જ સૂત્ર મૂકવાનું છે CHCl3 માટે, કે P2 બરાબર x2 ઇન્ટુ P20, રાઈટ. આ સૂત્રની અંદર તમારે આ થયા x2ની કિંમત, આ થઈ તમારે P20ની કિંમત મૂકી, અને જવાબ મળ્યો આપણને 62.4 mmHg, રાઈટ. હવે એના પછી તમારે શું શોધવાનું છે? દરેક ઘટકના મોલ અંશ શોધવાના છે. તો મોલ અંશ શોધવા માટે આ જ દાખલો ટેક્સ્ટબુકમાં જ્યાં છે ત્યાં ઉપરની બાજુએ તમને સૂત્ર આપ્યું હતું જ. એ સૂત્ર પ્રમાણે મેં તમને આગળ કીધું હતું કે પી ટોટલ તમારે યાદ રાખવાનું છે. કેટલું છે? તો કે 347.9 mmHg. એટલે તમારે સૂત્ર એવું બતાવે છે કે P1 બરાબર x1, અહીંયા આપણે એને y1ના સ્વરૂપમાં લઈશું. એટલે આપણે એવી રીતે લખીશું કે P1 બરાબર
y1 ઇન્ટુ પી ટોટલ બરાબર પી ટોટલ એટલે પી ટોટલ અહીંયા પી ટોટલની કિંમત કેટલી છે તો કે 347.9 આપણે y1 શોધવાના છે એટલે y1 બરાબર શું થાય તો કે p1 છેદમાં પી ટોટલ રાઈટ એટલે આ સૂત્ર અહીંયા મૂક્યું છે તો આપણે y1 શોધવા માટે p1 આપણા છે 285.5 mmHg અને પી ટોટલ છે તમારે 347.9 mmHg એટલે બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ મળે 0.82 અને એ જ રીતે તમારે P2 શોધવું હોય તો એના માટેનું સૂત્ર છે મોલ ફ્રેક્શન શોધવા માટે y2 બરાબર P2 છેદમાં પી ટોટલ રાઈટ આ તમારું સૂત્ર છે તો એ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે તમને મળે 62.4 mmHg ભાગ્યા પી ટોટલ એટલે 347.9 એટલે જવાબ મળે 0.18 દાખલો થોડો લાંબો છે પણ શાંતિથી સમજજો તો ફોર્મ્યુલાની અંદર ખાલી કિંમતો જ મૂકવાની છે અને દાખલાના જવાબ આવી જશે રાઈટ હવે એ પછી આપણે જોઈએ કોયડો 2.6 લખ્યું છે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે રાઈટ એટલે તમને P10 આપી દીધા 0.850 બાર હવે એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ 0.5 ગ્રામ એટલે દ્રવ્યનું વજન એટલે કે W2 જે તમને આપી દીધો છે અહીંયા 0.5 ગ્રામ એ પદાર્થે 39 ગ્રામ બેન્ઝીનમાં એટલે કે દ્રાવકનું વજન આપ્યું છે W1 39 ગ્રામ એનું મોલર દળ તમને આપ્યું છે 78 ગ્રામ 78 ગ્રામ એટલે તમને આપ્યું છે M1 એટલે કે દ્રાવકનો અણુભાર 78 ગ્રામ ઉમેરવામાં આવ્યું તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થયું 0.845 એ બાષ્પ દબાણ તમને આપી દીધું છે P1 એટલે અહીંયા આગળ P1 તમારે 0.845 લેવાનું તો ઘન પદાર્થનું મોલર દળ શોધવાનું છે બરાબર અહીંયા ગાડી 0.850 બાર જે છે એ P1 0ની કિંમત છે અને 0.845 છે P1ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો તમે સૂત્ર તો જાણો જ છો કયું સૂત્ર તો કે સૂત્ર તમારી જોડે છે રાઉલ્ટના નિયમનું અબાષ્પશીલ ઘટક માટેનું P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1 અહીંયા બધાની કિંમતો મૂકો અને M2ને સૂત્ર કરતાં બનાવવાનો છે સાદું રૂપ આપશો એટલે તમારે જવાબ આવી જશે 170 ગ્રામ પ્રતિ મોલ તો વિદ્યાર્થી મિત્રો દાખલાની અંદર કોઈ બી રકમ આપી હોય એમાં સૌથી પહેલાં સમજતા શીખજો કે તમને એની અંદર કઈ કઈ કિંમત આપી દીધી છે અહીંયા તમને 0.850 જેમ કે P1 0 આપ્યા છે ઘનના 0.5 ગ્રામ એટલે કે W2 આપ્યા છે 39 ગ્રામ બેન્ઝીન એટલે W1 આપ્યા છે એનો અણુભાર એટલે M1 આપ્યું છે અને દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 આપ્યું છે 0.845 તો આ બધી કિંમતો મૂકતા ભાવશે તો દાખલો એની જાતે જ સરળ બનશે એના પછીનો દાખલો જોઈએ આપણે તો એના પછીના દાખલાની અંદર આપણને આપેલું છે જોઈએ કોયડો 2.7 આ પણ બહુ સરસ મજાનો દાખલો છે સમજીએ કે 18 ગ્રામ ગ્લુકોઝ અને 1 kg પાણીમાં ઓગાળેલ છે 18 ગ્રામ ગ્લુકોઝ એટલે તમને આપ્યો છે દ્રવ્ય પદાર્થ એને 1 kg પાણીમાં ઓગાળેલ છે એટલે 1 kg તમને આપ્યું છે દ્રાવકનું વજન રાઈટ હવે 18 ગ્રામ ગ્લુકોઝ અને 1 kg પાણી એમાં આપણે 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે કેબીની કિંમત છે 0.52 કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ હવે આ દાખલાની અંદર સૌથી પહેલાં આપણે એક સૂત્ર ખબર છે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ રાઈટ અને મોલાલિટીનું સૂત્ર શું છે તો કે મોલાલિટીનું સૂત્ર એવું છે કે 1 kg પાણીમાં ઓગાળેલા મોલની સંખ્યા રાઈટ એટલે એની આપણે મોલાલિટી શોધવી પડે
એટલે મોલની સંખ્યા શોધવા માટે આપણે ગ્લુકોઝને વજન ભાગ્યા અણુભાર કરવું પડે. વજન આપ્યું છે 18 ગ્રામ અને અણુભાર આપણને ખબર છે 180, બરાબર. એટલે વજન ભાગ્યા અણુભાર કર્યો એટલે આપણને મોલ મળ્યા 0.1 મોલ. 0.1 મોલ કેટલામાં છે? તો કે 1 kg પાણીમાં છે, એટલે એની મોલાલિટી થઈ ગઈ. એટલે મોલાલિટીને કેટલી લીધી? 0.1 મોલ, બરાબર. હવે સૂત્રમાં કેબીની વેલ્યુ તમને ગીવન છે. કેબીની વેલ્યુ કેટલી આપી છે? તો કે 0.52. મોલાલિટી કેટલી શોધી? તો કે 0.1. એટલે અહીંયા ગાડી બંનેનો ગુણાકાર કર્યો 0.52 ગુણ્યા 0.1 એટલે ડેલ્ટા ટીબી આપણને મળ્યા 0.052. હવે સમજો આ 0.052 જે આવ્યું એ વધારો બતાવે છે. એ દ્રાવણમાં આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો તો એનો વધારો બતાવે છે. એટલે તમારે એને પાણીના ઉત્કલન બિંદુ એટલે કે પાણીના ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373.15 કેલ્વિનમાં ઉમેરવા પડે. એટલે તમે જો 373.15 વત્તા 0.052 કરો ને એટલે તમને શું પ્રાપ્ત થાય? દ્રાવણનું ઉત્કલન બિંદુ. એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવું હોય તો 373.15માં ડેલ્ટા ટીબી જે બી આવે ઉમેરવા પડે. યાદ રાખજો, દ્રાવણના ઉત્કલન બિંદુ શોધવામાં એટલે કે જેમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવું હોય એમાં 373.15માં ડેલ્ટા ટીબીની કિંમત ઉમેરવી પડે. ઓકે, તો અહીંયા આપણે ઉમેરીને દાખલો કર્યો. હવે અહીંયા એવો જ દાખલો બીજો આપ્યો છે આપણને કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું. તો દ્રાવ્યનું મોલર દર ગણવાનું છે અને કેબીની કિંમત આપી છે. હવે અહીંયા ગાડી જુઓ, ખાસ યાદ રાખવાનું છે. હતું કેટલું? તો કે 353.23 કેલ્વિન હતું અને ઉત્કલન બિંદુ વધ્યું કેટલું? 354.11 કેલ્વિન. આ બંનેની બાદબાકી કરો એટલે તમને મળે ડેલ્ટા ટીબી. એટલે અહીંયા જુઓ 354.11 માઇનસ 353.23 એટલે 0.88 કેલ્વિન તમને મળ્યું ડેલ્ટા ટીબી. હવે તમને સૂત્ર તો ખબર જ છે. કયું? તો કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, એમાં M2 ને સૂત્ર કરતાં બનાવી દીધો છે. એટલે 1000 ગુણ્યા W2 ગુણ્યા KB છેદમાં ડેલ્ટા ટીબી છેદમાં ગુણ્યા W1. 1000 એમના એમ. W2ની જગ્યા અહીંયા ગાડી કેટલી કિંમત આપી છે? W2 એટલે W2 એટલે દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન આપ્યું છે 1.80 ગ્રામ, બરાબર. તો આપણને અહીંયા ગાડી મૂક્યું 1.80 ગ્રામ. ઓકે, હવે કેબીની કિંમત તો કે કેબીની કિંમત 2.53 ગીવન છે તો એ અહીંયા ગાડી મૂકી. છેદમાં ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબી તમે શોધ્યું 0.88 એ અહીંયા મૂકી દીધી અને ગુણ્યા W1. W1 એ શું છે તમારી જોડે? દ્રાવકનું વજન. તો દ્રાવકનું વજન 90 છે તો અહીંયા ગાડી આપણે 90 મૂકી દીધા. ઇન શોર્ટ કિંમતો મૂકી અને આન્સર લાયા તો આપણો જવાબ આવ્યો 58 ગ્રામ પ્રતિ મોલ. રાઈટ. તો આ દાખલા થયા આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયનના. આવા ને આવા સેમ દાખલા આપણા માટે છે. શેના માટે? તો કે અરે અહીંયા ગાડી કે ઠાર બિંદુમાં અવનયનના. તો ઠાર બિંદુમાં અવનયનનો દાખલો જોઈએ. 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલને 45 ગ્રામ એટલે અહીંયા આપ્યું છે W2. હવે ઇથિલિન ગ્લાયકોલને આપણે 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો ઠાર બિંદુમાં અવનયન અને ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ ગણો. હવે આની અંદર આ દાખલાની અંદર આપણને સૌથી પહેલાં મોલાલિટી શોધવી પડે, બરાબર. એટલે મોલાલિટી એટલે મોલ
મોલ માટે સૌથી પહેલાં શોધવું પડે વજન ભાગ્યા અણુભાર. તો અહીંયા સૌથી પહેલાં આપણને આપ્યું છે વજન, એટલે મોલાલિટી માટે આપ્યું છે. દ્રાવણની મોલાલિટી માટે ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા પાણીનું કિલોગ્રામમાં દળ. હવે મોલ શોધવા માટે વજન ભાગ્યા અણુભાર, એટલે અહીંયા 45 ગ્રામ આપી દીધા છે. અને અણુભાર ઇથિલિન ગ્લાયકોલ, એટલે આનો અણુભાર તમારે શોધવો પડે અને એ થાય 62. એટલે બંનેનો ભાગાકાર કરો એટલે તમને મળે 0.73 મોલ. રાઈટ. એના પછી આપ્યું છે તમારે પાણીનું દળ કેજીમાં. પાણીનું દળ કેજીમાં શોધવું હોય તો જે 600 ગ્રામ આપણને આપ્યા છે એને 1000 વડે ભાગો તો એનું દળ કેજીમાં મળે. બરાબર છે. એટલે હવે મોલાલિટીના સૂત્રમાં, એટલે આની અંદર કિંમત મૂકી દઈએ તો ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.73 ભાગ્યા પાણીના મોલ 0.60 kg, એટલે મોલાલિટી આવી 1.2. રાઈટ. એટલે આ આપણને કિંમત કોની મળી? એમની મળી. હવે આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. કયું સૂત્ર? તો તમને ખબર જ છે કે ડેલ્ટા TF બરાબર શું થાય? તો કે KF ગુણ્યા M. એટલે અહીંયા ગાડી KFની કિંમત કેટલી છે? 1.86 અને Mની કિંમત 1.2. એટલે કિંમતો મૂકીએ તો આપણને અહીંયા જવાબ મળે 2.2 કેલ્વિન. હવે આવા દાખલામાં તમારે દ્રાવણનું ઠાર બિંદુ શોધવું હોય તો દ્રાવણના ઠાર બિંદુ એટલે કે 273.15 કેલ્વિનમાંથી 2.2 માઇનસ કરવા પડે. એટલે કેમ? કારણ કે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા જુઓ 273.15 માઇનસ 2.2, એટલે જવાબ આવ્યો 270.95. રાઈટ. તો આ એક દાખલો હતો આપણે ઠાર બિંદુ અવનયન અને ઠાર બિંદુ ગણવાનો. એવો જ દાખલો સીધો આપણને આપ્યો છે એના માટે જ કે ફરીથી ઠાર બિંદુ ઉપરનો દાખલો બહુ જ સરળ. 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય, એટલે આપણને કિંમત આપી છે W2ની, જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે એટલે આપણને કિંમત આપી છે W1ની. તે બેન્ઝીનના ટાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે છે, એ કિંમત આપી છે આપણને ડેલ્ટા TFની. બેન્ઝીનનો ટાર બિંદુ અવનયન અચળાંક 5.12 કેલ્વિન કેજી મોલ ઇન્વર્સ છે, એ કિંમત આપી છે આપણને KFની. તો દ્રાવ્યનું મોલર દળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો M2ની અંદર આ બધી જ કિંમતો આપી છે, એ મૂકી દઈએ એટલે સીધો M2માં કિંમત મૂકીએ એટલે જવાબ મળે 256 ગ્રામ પ્રતિ મોલ. બહુ જ સરળ દાખલો. આમાં જે વસ્તુ આપી છે એ ખાલી સમજવાની છે, કઈ કઈ કિંમત આપી છે. સૂત્ર તો તમને ખબર જ છે, તો એ સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે સીધો જ તમને જવાબ મળશે. રાઈટ. તો હવે આપણે આટલા દાખલા આજે જોયા કોયડા 2.10 સુધીના. એ તમે ચોક્કસથી પ્રેક્ટિસ કરજો. એમાં જે આપણે આજે ફર્સ્ટ જે કોયડો જોયો 2.5, રાઈટ. આ 2.5 એ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ એક્ઝામમાં પૂછાય બી ખરા, તો એની પ્રેક્ટિસ બી કરજો. અને 2.5થી 2.10ની પ્રેક્ટિસ કર્યા પછી આગળના દાખલા પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.